વડોદરાની છાણી કેનાલ પાસે મિયાવાકી પદ્ધતિથી 1 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન શરૂ કરવામાં આવ્યું છે। શહેરને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। દેશભરમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાન અને વડોદરાના મિશન મિલિયન 2.5 ટ્રીઝ અંતર્ગત છાણી કેનાલ પાસે ભવ્ય વૃક્ષારોપણના પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે। આ અંતર્ગત કેનાલની આસપાસના અગાઉના ગેરકાયદેસરના દબાણોને સંપૂર્ણપણે દૂર કરીને જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી આશરે 1 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ આયોજન હાથ ધરાયું છે। હાલમાં કામગીરી કેનાલના 1.5 કિલોમીટરના વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે, જેને આગામી સમયમાં હાઈ સ્પીડ રેલ કોરિડોર સુધી લંબાવીને કુલ 3 કિલોમીટર સુધી વિસ્તારવામાં આવશે। આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણ સુધારણા પૂરતો સીમિત નથી, પરંતુ અહીં સ્થાનિક નાગરિકોની સુવિધા માટે આધુનિક સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવશે। કોર્પોરેશન, દાતાઓ અને સ્થાનિક જનતાના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલા આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે લોકોએ વૃક્ષો વાવવાની સાથે તેના ઉછેર અને જાળવણીની જવાબદારી પણ પોતે લીધી છે। મેયર, સાંસદ અને ધારાસભ્યોની ગરિમામય ઉપસ્થિતિમાં આ અનોખી પહેલ લોન્ચ કરાઈ હતી। આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણબાબુએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વડોદરાના ગ્રીન કવરને વધારવામાં અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે, જેમાં જનભાગીદારી સૌથી મોટું બળ છે। આજે આપણે વડોદરામાં છાની કેનાલની બાજુમાં જીએસએફસીથી થોડું દૂરમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યો છે। આપ જાણો છો કે આખા દેશભરમાં એક પેડ માં કે નામ સ્કીમ અંતર્ગત અને વડોદરામાં મિશન મિલિયન 2.5 ટ્રીઝની મિશન અંતર્ગત અમે અત્યારે આજે અહીંયા 1 લાખ મિયાવાકી પ્લાન્ટેશનની કલ્પનાથી કામગીરી શરૂ કરી છે। અત્યારે 1.5 કિલોમીટરની પ્લાનિંગ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ હાઈ સ્પીડ રેલ કોરિડોર સુધી 3 કિલોમીટરમાં મિયાવાકી પ્લાન્ટેશન્સની પ્લાનિંગ કરી રહ્યા છે। એ વડોદરા મહાનગરપાલિકા અને દાતાઓની સંયુક્ત ઉપર મેં કરવામાં આવી રહ્યા છે અને આ એસએસએનએલની કેનાલની સાઈડમાં જેમાં પહેલાં દબાણ થતી હતી આ બધાને દૂર કરીને પબ્લિક સુવિધા ઊભું કરવા માટે મિયાવાકી પ્લાન્ટેશન અને આવનારા દિવસમાં સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સાથે કરી આપવાના છે। એમાં એક ખુશીની વાત છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકા નહીં પણ દાતાઓ પણ છે અને અહીંયા લોકલ પબ્લિક પણ જોડ્યા છે। એને નિભાવવાની જવાબદારી પણ આ લોકોએ લીધી છે, એટલે પબ્લિક નિભાવણી કરશે અને રોજ પબ્લિક માટે એક નવું અનોખી ગાર્ડન અહીંયા બનશે। આવનારા દિવસોમાં દરેક ઝોનમાં, દરેક વોર્ડમાં એવા જગ્યામાં જે ન્યુસન્સ પોઈન્ટ છે, વનરેબલ પોઈન્ટ છે, એને દબાણ દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માટે નક્કી કર્યું છે। આજે માન્ય મેયરશ્રી, માન્ય સાંસદ, તમામ ધારાસભ્યશ્રી, સંગઠન તરફથી પ્રતિનિધિઓ, 5 પદાધિકારીઓ અને તમામ અધિકારીગણની ઉપસ્થિતિમાં આજને આ મિયાવાકી ફોરેસ્ટ કરવામાં આવી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં હરિયાળી વડોદરા અને ક્લીન અને ગ્રીન વડોદરા કરવામાં એક અનુરૂપ આપણે પહેલ કરવામાં શરૂ કરી છે। આવનારા દિવસોમાં વધારે પ્લાન્ટેશન પણ કરીને વડોદરાને હરિયાળી બનાવીશું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ મિશન અંતર્ગત આજે અર્બન મિયાવાકી ફોરેસ્ટનું આજે છાણી ખાતે વોર્ડ નંબર 1 ખાતે આજે લોકાર્પણ થયું છે અને એનું વૃક્ષારોપણ આજે અમારા હાથે કરાવી અને આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત થઈ છે। જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિયાન છે એક પેડ માં કે નામ, એના અંતર્ગત તમામ લોકો અહીંયા વૃક્ષોનું વાવેતર તો કરશે, પરંતુ સાથે સાથે અર્બન ડેવલપમેન્ટ હેઠળ આ જે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એનું પણ કઈ રીતે વડોદરાની અંદર બ્યુટિફિકેશન થાય અને આ સમગ્ર વિસ્તાર એ અલગ રીતે વિકસે એ માટેનું આ એક સમગ્ર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટની અંદર સાયકલિંગ ટ્રેકથી લઈ અને ગાર્ડન, પ્લે એરિયા, આ બધી વસ્તુઓ પણ આવનારા સમયની અંદર એ આવરી લેવામાં આવશે અને આ જે પ્રયાસ કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના અમારા માન્ય મેયર શ્રીમતી ગીતાબેન અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી અને અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, એમને અભિનંદન આપવા જોઈએ અને એના સાથે સાથે એક્સેલ સોર્સ ફાઉન્ડેશનથી લઈ અને તમામ દિવ્ય ભાસ્કર આ તમામ સંસ્થાઓ પણ આની સાથે જોડાય અને જે પ્રકારે ભગીરથ કાર્ય કરી રહી છે, હું માનું છું કે જે પ્રકારે પર્યાવરણની અંદર અત્યારે તાતી જરૂરિયાત એ આપણું ગ્રીન કવર વધારવાની છે, આ પ્રયાસથી વડોદરાના ગ્રીન કવરમાં પણ ફાયદો થશે। આજે વર્ષો સુધી પડી રહેલો જે કાટમાળ હતો એ હટાવીને અને સરસ એવું છાણી કેનાલ રોડ પર એક સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે। એને મિયાવાકી ગાર્ડન, જે મિયાવાકી પદ્ધતિથી જે એક ફોરેસ્ટ ગાર્ડન બનાવવામાં રહ્યું છે, એમાં સાયકલ ટ્રેક તેમજ
બેસવા માટેના ગાર્બેજો, જીમ, ઓપન જીમ અને બાળકોને રમતગમત માટેના પણ સાધનો પૂરા પાડવામાં આવશે. અને એક સારું એવું આયોજન કર્યું છે મહાનગરપાલિકા દ્વારા, તેમજ સરદાર સરોવર નિગમ દ્વારા અને સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં 1000થી પણ વધારે વૃક્ષો અત્યારે અલગ અલગ જાતના વૃક્ષોનું રોપણ થશે, તેમજ અગાઉમાં 1 લાખની ઉપરના વૃક્ષોનું રોપણ કરવામાં આવશે.